નમસ્કાર દોસ્તો, આગામી દિવસોમાં ટાટ 1 મુખ્ય પરીક્ષા યોજાનાર છે ત્યારે તેમાં નિબંધ કઈ રીતે લખવો, નિબંધની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે, નિબંધની અંદર અલંકારિક ભાષા, શબ્દો, જોડણી અને કઈ રીતના આરંભ, મધ્ય અને એનો અંત હોય છે એવી તમામ વિગતો આજના આ વિડીયોમાં છે. જો તમે ટાટની પરીક્ષા આપવાના હો તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી બની રહેવાનો છે. વિડીયો છેલ્લે સુધી જોશો. આજનો વિષય છે નિબંધ, જેમાં પાક્કો મિત્ર પુસ્તક. દોસ્તો, આ પુસ્તક એ જે છે એના વિશેના જ્યારે નિબંધ લખવામાં આવે ત્યારે એની અંદર શું શું હોય છે એ પ્રથમ તો આપણે નિબંધને વાંચી લઈએ અને છેલ્લે ખૂબ મહત્ત્વની વાત જણાવવામાં આવશે કે નિબંધની અંદર શું શું હોવું જોઈએ. સદર હાશમી કહે છે, પુસ્તક પાકો મિત્ર એ બાબતે, किताबें कुछ कहना चाहती है, तुम्हारे पास रहना चाहती है, क्या तुम नहीं सुनोगे इन किताबों की बातें, किताबें कुछ कहना चाहती है. ખરેખર પુસ્તક આપણો પરમ મિત્ર છે. મનુષ્યના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ પુસ્તકો ભજવે છે. પરંતુ યાદ રહે કે સારા પુસ્તકો, લોકમાન્ય તિલક કહેતા કે હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે એ નર્ક પણ સારા પુસ્તકોના સોબતને કારણે સ્વર્ગ બની જશે. આજે પણ તમામ ધર્મો, ગ્રંથો અને અનુયાયીઓની પ્રેરણા મળે છે. પુસ્તક લોકોને નવા જીવનની રાહ અર્પે છે. એટલે જ કોઈ અજ્ઞાત કવિની પંક્તિ સર્વોચિત બની રહે છે કે પુસ્તક બહાર અને ભીતર જોડતો સેતુ છે. પુસ્તક વગરનો માણસ ફરી પાછો કોઈ આરંભકાળનો આદિવાસી બની જાય એ પહેલાં ચાલો પુસ્તક જગતમાં પ્રવેશ કરીએ. દરેક પુસ્તકને એક વાચક મળવો જોઈએ, દરેક વાચકને એક પુસ્તક મળવું જોઈએ. આપણા જીવનની સાચી કેળવણી પામવા માટે આપણે પ્રેરણાદાયી પુસ્તકોને આપણા મિત્રો બનાવવા જરૂરી છે, આવશ્યક છે. કોઈ એક સર્જકે કહેલું કે તમે કયા પુસ્તક વાંચો છો એ કહો એટલે હું તમારું વ્યક્તિત્વ જણાવી દઉં. પુસ્તકો વગરના ઘરમાં દીકરી ન પરણાવી એવી આધુનિક ઉક્તિ પણ પ્રચલિત છે. પરંતુ આજે મોબાઈલ યુગમાં વાચકો ઘટ્યા છે એવી ફરિયાદો પણ ઉઠી છે. આ અંગે ગુલઝાર એની કવિતામાં એક સંદેશો આપતા કહે છે, કિતાબેं जागती है बंद अलमारी से शीशों से, बड़ी हसरत से तकती है, महीनों अब मुलाकात नहीं होती, जो शामें उनकी सोहबत में कटा करती थी अब अक्सर गुजर जाती है कंप्यूटर के पर्दों पर, बड़ी बेचैन रहती है किताबें. પરંતુ 100 વાતની એક વાત, ભલે ગમે તેટલો આધુનિક અને ડિજિટલ યુગ આવી જાય, પરંતુ આજે પણ પુસ્તક પ્રસ્તુત છે. પુસ્તક વાચક જીવનમાં સ્થિરતા, કાર્યશક્તિ, આધ્યાત્મિકતા, કુશળતા, બહાદુરી, હિંમત જેવા અનેક ગુણો અર્પે છે. પુસ્તક હમ હૃદય છે, હમ રાહી છે, તમારું એકાંત મંગલમય બનાવે છે. અંતે પુસ્તક માટે એટલું જ કહીશ કે એક પુસ્તક જર્જરિત મકાનના 2 બારણા જેવું હોય છે. જો ખોલશો તો વૈભવ જોવા મળશે. દોસ્તો, આ પુસ્તક માટેનો નિબંધ છે. હવે નિબંધની અંદર શું શું અપેક્ષિત છે એ ખાસ જોઈ લઈએ. ટાટની જ્યારે પરીક્ષા યોજાનાર છે ત્યારે નિબંધમાં 3 મુખ્ય ભાગ છે, જેમાં આરંભ હોય, મધ્યમાં હાર્દ સ્વરૂપે લેખન હોય અને સમાપન સાથે યથાર્થ સર્જનાત્મક લેખન હોય. તમને જે વિષય આપવામાં આવ્યો છે તેમાં પ્રમાણમાં વિષયાંતર થયા વગર લેખન કરવું એ ખૂબ જરૂરી છે. ત્યારબાદ નિબંધમાં ભાષા શુદ્ધિ, જોડણી, વાક્ય રચના આ પણ અનિવાર્ય છે અને સુંદર, છેકછાક વગર અને આકર્ષક લેખન આ પણ ખૂબ જરૂરી છે. અંતે તમે જે નિબંધ લખો છો એ જરા તરા હટકે હોવો જરૂરી છે, માહિતીથી સભર હોવો જોઈએ. અલંકારિકતા, શબ્દોનું અલંકારિકતા ખૂબ જરૂરી છે. ચમત્કૃતિ અને ભાવવાહી ભાષા શૈલી અનિવાર્ય છે, જેને 4 કે 5 ગુણ મળીને આપણને જે મહત્તમ ગુણ છે એ આપણને પ્રાપ્ત થતા હોય છે. તો દોસ્તો, આ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર જુદા જુદા ટાટના વિડીયોઝ પોસ્ટ કરવામાં આવે છે. ખાસ તમે દોસ્તો સુધી આ લિંકને શેર કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરીવાર મળીશું આવા જ ટાટ અભ્યાસક્રમ માટેના વિડીયોઝની સાથે. જય હિન્દ, જય ભારત.